હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ઋષિ પંચમી નિમિત્તે ખવાતી સામાની ખીર બનાવવા માટેની રીત। સામાની ખીર એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। સામાની ખીર તો તમે પણ બનાવતા હશો, પણ શું આ રીતે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। સામાની ખીર બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકી જેટલો સામો લીધેલો છે। તેમાં પાણી ઉમેરી તેને સારી રીતે ધોઈ લો। આ રીતે તેમાં પાણી ઉમેરી તેને ધોઈ લો। આ રીતે 3 થી 4 વાર પાણી ઉમેરી આ પાણીને કાઢી લો। ફરી પાછું બીજું પાણી ઉમેરો, ફરી પાછો ધોઈ લો। આ રીતે 3 થી 4 વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાનો છે। ત્યારબાદ સામાની અંદર 1 વાટકી જેટલું પાણી ઉમેરો। તમે જે વાટકીના માપથી સામો લીધેલો હોય તે માપથી જ પાણી ઉમેરો અને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો। આ સામાને 20 થી 25 મિનિટ સુધી પાણીમાં પલાળવાનો છે, પછી તેને ગરમ કરવાનો છે। ત્યારબાદ તેમાં તમે જે વાટકીના માપથી સામો લીધેલો છે તે 6 થી 7 વાટકી જેટલું દૂધ ઉમેરો અને તેને ઉકળવા માટે મૂકો। તમે જોઈ શકો છો કે દૂધ હવે ધીમે ધીમે ઉકળી રહ્યું છે, તો તેને હલાવતા રહો। આ રીતે દૂધ ઉકળતું જશે અને તેને હલાવતું જવાનું છે। જ્યાં સુધી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। હવે 1 વાટકીના માપથી જ ખાંડ ઉમેરેલી છે તથા 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે અને 1 ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરેલી છે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકો છો। આ રીતે તેને હલાવી લો। હવે તમે જોઈ શકો છો કે દૂધ ઓલમોસ્ટ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે, તો તેમાં કાજુ, બદામ તથા એલચીનો પાવડર ઉમેરી દો અને બધું મિક્સ કરી દો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી સામાની ખીર। તેને સર્વિંગ બોલની અંદર લઈને સર્વ કરી દો। તો ઋષિ પંચમી વખતે ખવાતી આ સામાની ખીર તૈયાર છે। શું તમે પણ આ રીતે સામાની ખીર બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।